નમસ્કાર મિત્રો, હાલમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. તેવામાં મહેસાણાના ખેરાલુમાં વરસાદી પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. સ્થાનિકોએ કાર ચાલકનો બચાવ કર્યો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. આ ઘટના લાલાવાડા ગામ નજીક બની હતી. મિત્રો, આ કાર કોઝવે પર પાણીનો પ્રવાહ વધી જતા તણાઈ ગઈ હતી. કોઝવે પર પાણીનો પ્રવાહ લગભગ 2 ફૂટ જેટલો હતો. કાર તણાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કાર ચાલકને બહાર કાઢ્યો હતો. આ ઘટનાને કારણે લાલાવાડા અને ચોટિયા જેવા ગામોનો રસ્તો બંધ થઈ ગયો છે. પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકો રસ્તા પર અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક પણ એક અન્ય ઘટના બની હતી. ધરોઈથી હડોલ જતા ડીપ પર અચાનક પાણી ફરી વળતા એક ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાયું હતું. જોકે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. વરસાદી પાણીના કારણે જિલ્લાના અનેક વિસ્તારમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે. મિત્રો, તમારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.